અમે બનાવ્યું છે વઘાર્યો ભાત. તમારે બધાને વઘાર્યો ભાત ખાવાનો છે તો સગડી વઘાર્યો ભાત બનાવીએ. મમ્મી લાઈતે શાકો વઘાર્યા ભાતમાં વઘાર્યા ભાતમાં બટેટું, સોળા, પછી હજી શું નાખવાનું છે મમ્મી? ટમેટું, ડુંગળી, એવું બધું નાખવાનું છે. આગળ જો મસ્તીના વઘાર્યા ભાત બનાવે કે નહીં છેલ્લે છેલ્લે દેખાડીએ. હા લ્યો, હવે આગળ બધું તૈયાર થઈ જાય એટલે બતાવી. જો હવે બધું વસ્તુ કપાઈ ગયું છે. આ ટમેટું છે, આ મરચાં, લીલા મરચાં, આદુ, લીંબુ, બટેટા, ધાણા, ડુંગળી ને સોળા ને આ લીમડો તૈયાર થઈ ગયો અને આ ચોખા. આ બધો મસાલો જો મારી મમ્મી બનાવે છે. શું શું નાખે એ આપણે જોઈશું. પહેલાં તો નાખ્યું રાઈ, પછી જીરું, પછી લીમડો, એને ફૂટવા દેવાનું, પછી નાખવાની ડુંગળી, મરચાં જો ભૂલાઈ ગયા છે તો પાછા નાખી દઈએ આપણે. આદુ નાખો, પછી એને સારી તરીકે પકવા દેવાનો. ચમચા લઈ લે. બટેટા નાખવાનું છે. જો ડુંગળીને સારીથી પાકવા દેવાની, પછી આપણે ટમેટા નાખવાનું. જો પાકી ગઈ ડુંગળી એટલે ટમેટા નાખી દઈએ. હવે પછી નાખવાના સોળા, બટેટા, હવે સારુંથી એને પાકવા દેવાનું. એમાં મમ્મી બનાવે છે. જે આપણે કંઈ મસાલો નાખવાનો છે એની ઘડીક ખમીને પછી નાખશું. આ લસણ વાળું મરચું છે ચર્યું. સારુંથી હજી પાકવા દેવાનું. હેઠે બેઠવા નહીં દેવાનું. મારી મમ્મીને વાસ ઊંઘવી પડે. આ જરીએ મારા ભાઈ બહુ કવરાયા. સાયકલો થાય ભાઈ.
ઢાંઢો છે ઈ અમારે. વ્યાવણો બે આટી ગયો મને. ભલે નહીં તો તને આપી દીધું. સો હવે આપણે હળદર નાખશું. હળદર નાખશું. આના માપની હળદર નાખવાની. પછી મીઠું. કોણ મારતું તું? કોણ મારતું તું મને દીકરા? કોણ મમ્મી હલાય તો ખરા. તો બાપન વાળી મારતી હતી. રાનુ આ પીછું મારતી હતી. પીછું નહીં. આ ઘેરે કોણ મારતું તું મને દીકરા? હવારે. બીજું હળાટ થઈ જાય. આવો ઘડી ખાવો હવે. મારતો નથી. મેં બે લીધી હો. બે લીધી. રે રંજા મોટા ભાઈ આવે. થોડીક હળદર ઘટી એટલે થોડીક નાખ દે પાછી. હે કોને ખબર? પછી મરચું નાખવાનું. આઈસીમાં રાખે ને લસણ વાળું. બસ આવાજ કરી લે મમ કઈ બહુ છે નહીં તો ખોટા લઈ જઈએ. આ ગામ બે દીધા બધી જુ આ આઈસીમાં રાખા. આગળ ઓલા કે આમ ભાઈ કરી દઉં પૈસા લઈ જાવ નહીં તો કે મારા ભાઈ કીધું તો ખરી પણ હું ના તો હું નહીં કે હું લઈ જઈ. લસણ વાળું મરચું ને લોંદા નહીં દેવા દેવાના. એને હારી તરીકેથી પીટી નાખવાનો. કેવું બસારાન કઠણ હે કા તોય હું આમ પાછું ઓપરેશન કરી નાખ્યું તો ઈ તે દી હે હે તો તાજુ નો કોઈ દી ખુલે. ઓપરેશન કરાય નહીં કી જાણા હતા શું પેલા ખોલ ને છોકરું નતું ભાઈ કાંઈક 2 મહિના હતા છોકરું ઓપરેશન કરી નાખ્યું પછી નો દિલાવરી ભગવાન ને છોડવો મારી ધગે હું હા પાણી નાખવાનું. પછી થોડુંક રસાવાળું કરવાનું. પછી આખું કુકર ભરી દેવાનું પાણીથી. હા વાતો મેં બબ્બે ને કીધું એનો ભાઈ છે બબ્બે નો હગો ભાઈ.
શીખવાડ્યું તું જો ભરી દીધું આખું કુકર. હવે 10-20 મિનિટમાં આપણા ભાત બનીને તૈયાર થઈ જશે. ઘડીક એને પાકવા દેવાનું. ઘડીક આપણે પાકવા દઈએ. હવે આપણે ચોખાને ઝાટકી નાખવાના, મસ્તીના સાફ કરી નાખવાના. પછી એને ધોઈને ઓહી દેવાના. બસ યાર એની જીજુ બતાવ કેમ તમારે હાળી છે આમ કોણ રજી જીજુ બતાવ જામ પીતું વિડિયો ઉતાર જો આવફળે છે અને અહીંયા ચોખા ધોવે છે. ચોખા ધોઈને અને ઓરી દેવાના. વિડિયો ઉતરે બે પછી ઓલા મૂકી યુટ્યુબમાં. જો હવે ચોખા ઓર દેવાના. હવે આપણે મસ્તીના ભાત તૈયાર ભાત તૈયાર. હજી પડે છે. કડી ખમા પડી જાય નાખું. પછી આપણે થોડાક દાણા નાખ દેવાના. પછી માથે વેરવાના. હા હમણાં લઈને આવ્યા કરી એમ. વાત નીકળી ગઈ છે ને પૂરું થઈ ગયું છે પકડ કઈ કહેતા હતા ગાંડી લઈને આવે પછી આપણે કુકરનું ઢાંકણું દઈ અને પેક કરી ઘડી સડવા દેવાનું. સીટી 4-5 થઈ જાય 3-4 એટલે પછી આપણે ભાત મસ્ત એના પાકી જાય. હવે જો આને ઘડી ઠપકારવાનું. સીટી થવા દેવાની. હજી સીટી થઈ નથી. દવાખાને લઈ ગયા ને મુરજીભાઈ આવ્યા ને એમ જ કેતા હતા કે એને જીવ નથી તો દવાખાને લઈ જાય એમ કેતા તો હું કહું કે બધા હવે જો ભાત મસ્તીના ચડી ગયા છે. કુકર ખોલતો ખોલ દે. હે હકુબન કઈ હમસ ખોલ. જો કેટલા મસ્તીના ભાત દાણા નહીં ખબર વાત છે અમારા અને આપણે મસ્તીના ભાત શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જો નેટ નાખો તો વિડિયો મૂકી દે કરીને શું કરતો હવે નેટ નાખો તો વિડિયો મૂકી દે. જો કેટલા મસ્તીના ભાત બની ગયા છે. હેલો હવે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.